જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે। 90 વર્ષની વયે મુંબઈમાં લીધા છે તેઓએ અંતિમ શ્વાસ। વરલી સ્મશાન ગૃહ ખાતે કરાશે અંતિમ સંસ્કાર। 2017માં આપવામાં આવ્યો હતો પદ્મશ્રી। મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને લીધા છે અંતિમ શ્વાસ। ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી પણ સન્માન કર્યું હતું। સંગીતની દુનિયામાં શોકની લાગણી જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ કે પુરુષોત્તમ ઉપાધ્યાયે 20 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું હતું। આ મહાન કલાકારે બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ જેવા દિગ્ગજ ગાયકો સાથે તેમણે પોતાએ સ્વરાંકન કરેલા ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા। તાજેતરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીત નાટ્ય અકાદમીએ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી। મહાન કલાકારની વિદાયથી પરિવારજનો અને સાહિત્ય સંગીતની દુનિયામાં સુનકાર વ્યાપ્યો છે। દબાણકર્તાઓ અને લવ જિહાદીઓ પર દંડો ચાલશે જ, હર્ષ સંઘવીની ચેતવણી। ગુજરાતમાં લવ જિહાદની ઘટનાઓ વધી રહી છે। સલીમ સુરેશ બની હિન્દુ દીકરીઓને ભોળવી લવ જિહાદની જાળમાં ફસાવે છે, ત્યારે આવા વિધર્મી યુવાનો સુધરી જજો, નહીં તો જેલમાં જવાનો વારો આવશે। હિન્દુ દીકરીઓને ફસાવતા વિધર્મીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી। અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી। ભૂમિપૂજન પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે સલીમ સુરેશ બનીને દીકરીઓને હેરાન કરશે તો છોડવામાં નહીં આવે। લવ જિહાદીઓ પર દંડો ચાલશે તો ઓવૈસી પર ટોણો મારતા કહ્યું કે ઓવૈસી એના ધર્મની રક્ષા માટે બોલે છે, હું મારી ભોળી ભાલી દીકરીઓના રક્ષણ માટે કેમ ન બોલું। આ સમયે હર્ષ સંઘવીએ દબાણ કરનારાઓને પણ ચેતવણી આપી। કહ્યું કે ગેરકાયદે દબાણ કરનારા પર બુલડોઝર ફરશે જ। કચ્છમાં 2000 એકરના દબાણો તોડાયા। આ તકે ગૌ હત્યા કરનારાઓની પણ સંઘવી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ગૌ હત્યારાઓને સજા આપવામાં ગુજરાત અગ્રેસર। 1 વર્ષમાં 16 ગૌ હત્યારાઓને સજા આપવામાં આવી છે। તો મંદિરમાં ચોરી કરનારાઓને પણ સુધરી જવાની ચેતવણી આપી છે। 1 વર્ષમાં 94% મંદિર ચોરીના કેસ ઉકેલાયા। સીએએ અંતર્ગત અમદાવાદમાં રહેતા 55થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ। સીએએ અંતર્ગત અમદાવાદમાં રહેતા 55થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ। અમદાવાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીએ અંતર્ગત વધુ 55 લોકોને આપી ભારતીય નાગરિકતા। હર્ષ સંઘવીએ ઈસનપુરમાં પાડોશી દેશમાંથી આવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા પત્રો આપ્યા। સીએએ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા અપાઈ છે। હર્ષ સંઘવીના હસ્તે અત્યાર સુધીમાં કુલ 251 નાગરિકોને નાગરિકતા આપી છે, જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 2017થી 2024 સુધી કુલ 1167 લોકોને નાગરિકતા અપાઈ। 55થી વધુ લોકો ભારતીય બનતા તેની ખુશીઓનો કોઈ પાર ન હતો। ભાજપ મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપ સંગઠન સીમાંકન પ્રક્રિયાને લઈ કવાયત શરૂ કરી છે। મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા। અમદાવાદ, સુરતમાં ભાજપ સંગઠનના સીમાંકન બદલાશે। દરેક મંડળમાં 70 બૂથના સંખ્યાબળ મુજબ નક્કી થશે મંડળ। અમદાવાદમાં 48 અને સુરતમાં 30 મંડળ છે। અમદાવાદ અને સુરત સિવાયના મહાનગરમાં આવતીકાલથી જશે નિરીક્ષક। મંડળ પ્રમુખ માટે 40 અને 45 વર્ષની વયમર્યાદા માત્ર પ્રાથમિકતા છે। બીજી તરફ ખેડા જિલ્લામાં ચૂંટણી પંચે અધિકારીઓની નિમણૂક કરી। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે ચૂંટણી અધિકારીને મુકાયા છે। મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ। ખેડા, નડિયાદ, માતર, મહેમદાબાદ, મહુદામાં અધિકારીઓની નિમણૂક થઈ। કટલાલ, કપડવંજ, ઠાસરા તાલુકામાં પણ નિમણૂક। ટીડીઓ, ડીડીઓ, મામલતદાર અને અન્ય અધિકારીઓને સોંપાઈ જવાબદારી। ખેડા જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે। આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં યોજાઈ શકે ચૂંટણી। અમદાવાદમાં સોનું ફરી 80,000 ને પાર, 1 લાખે પહોંચશે। લગ્નની સિઝન જામતા ફરી એકવાર સોનું ભાવ ખાવા લાગ્યું છે। અમદાવાદ સહિતની બજારમાં સોનું 80,000 ને પાર પહોંચી ગયું છે। સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે। બુધવારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 78,660 પ્રતિ 10 ગ્રામ છે। એટલે કે એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1500 અને ચાંદીના ભાવમાં 4100 રૂપિયાનો વધારો થયો છે। અમદાવાદમાં કિલો ચાંદીનો ભાવ 93,297 પર પહોંચી ગયો છે। નિષ્ણાંતોના મતે સિરિયા અને તુર્કી વચ્ચે વધી રહેલા તણાવ અને દક્ષિણ કોરિયાના નેતૃત્વની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં હલચલ જોવા મળી છે। ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે। એવો અંદાજ છે કે 2025માં 10 ગ્રામ સોનાની કિંમત 90,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। જો કે ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી સોનાની માંગ પર થોડી અસર થઈ છે। રોકાણકારો તેને લાંબા ગાળા માટે સલામત વિકલ્પ માની રહ્યા છે। સોનામાં સારા વળતરની અપેક્ષાને કારણે તે એક આકર્ષક રોકાણ વિકલ્પ બની રહ્યો છે। વડનગર વાગડીમાં દીપડાએ ધામા નાખ્યા। લોકોને ઘરમાં જ રહેવા સૂચના। દીપડાને પકડવા તજવીજ શરૂ। મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના વાગડી ગામ આસપાસના વિસ્તારોમાં દીપડાએ ધામા નાખતા ગામમાં ડર પ્રસરી ગયો છે।
વાગડી ગામ તથા આજુબાજુના ગામોમાં તેમજ જંગલ વિસ્તારમાં હિંસક બન્યા પ્રાણી દીપડાની ભાળ મળતા હાલમાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે. જામલ ઢોર થતા માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ લોકોને રાત્રે ખુલ્લામાં સૂવું નહીં કે કુદરતી હાજતે જવું નહીં, ઘર આસપાસ પ્રકાશમય વાતાવરણ રાખવું, રાત્રિ દરમિયાન કે વહેલી પરોઢે જંગલમાં જવાનું ટાળવું તેમજ આ સમયમાં નાના બાળકોને એકલા ન મૂકવા, બાળકોને ઢોર ચરાવવા જંગલમાં એકલા ન મોકલવા, ઘરમાં બાંધેલા ઢોર ઢાંકરની સાથે રાત્રિ દરમિયાન ન સૂવું, આ પ્રમાણેની સૂચના જાહેર કરવામાં આવી છે. આ તરફ સુરત જિલ્લામાં પણ દીપડાનો આતંક યથાવત છે. કામરેજના કઠોર ગામે 3 દીપડા ઘૂસતા નાસભાગ મચી ગઈ. એટલું જ નહીં, ખૂંખાર દીપડાએ આધેડ પર હુમલો કર્યો ત્યારે અન્ય લોકો આવી જતા દીપડાઓ ભાગી ગયો હતો. આધેડનો જીવ બચી ગયો. ઇજાગ્રસ્ત આધેડને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા. દીપડાના વધી ગયેલા આતંકને લઈને સ્થાનિકોમાં ભય છે. દીપડાને પકડી પાડવા માંગ કરવામાં આવી છે. મહી નદીના પટમાંથી રેતી ખનન ઝડપાયું. ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રેતી ખનન સામે તવાઈ બોલાવવામાં આવી. વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી ₹70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. સાવલી પોલીસને સાથે રાખી ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા રેતી ઉલેચી રહેલાઓએ દોડધામ કરી મૂકી. મહત્વનું છે કે જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેક વખત રેતી ખનન સામે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતો માત્ર કાગળ પૂરતી સીમિત રહેતી હોય છે. ત્યારે સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડ્યા. રેડ દરમિયાન 2 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન, 1 જેસીબી, 1 રેતી ભરેલું ડમ્પર અને 3 નાવડીઓ, રેતી ભરેલા ડમ્પરો મળી કુલ ₹70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઈ ગયા. ફ્લાઇંગ સ્કોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું. રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ, 2 ગાડીને નુકસાન, બારીઓના કાચ તૂટ્યા, લોકોમાં ડરનો માહોલ. નિવૃત્ત જેલરના ઘર બહાર ધડાધડ ફાયરિંગ થતા અડધી રાત્રે પાટણનું રાધનપુર ધંધણ્યું. રાધનપુર રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર કરસનભાઈ રબારીના ઘરે અજાણ્યા શખ્સો આવીને 2 રાઉન્ડ ફાયરિંગ અને તોડફોડ કરીને ભાગી ગયા હતા. મોડી રાત્રે ફાયરિંગ થતા ગાડી અને ઘરમાં તોડફોડ કરી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. રાત્રે 5 થી 6 અજાણ્યા શખ્સો આવીને કરસનભાઈના ઘરે અને બહાર પડેલી મોંઘીદાટ 2 કારમાં તોડફોડ થતા ફાયરિંગ કરીને ભાગી ગયા. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની શક્યતા છે. સમગ્ર ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે રિટાયર્ડ જેલર KL રબારી દ્વારા રાધનપુર પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. વાપીથી ચોરીની ગજબ ટોળકી પકડાય, માત્ર મોંઘા સ્માર્ટફોન જ ચોરતા. વાપી અને આસપાસના વિસ્તારમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ ઝૂંટવી અને ફરાર થઈ જતી એક ગેંગના 2 સાગરીતો આખરે પોલીસ પાંજરે પુરાયા. વાપી GIDC પોલીસે મોહમ્મદ હનીફ ઉર્ફે ઇસ્લામ અંસારી અને આનંદ ઉર્ફે ગુડ્ડુ અશોક પટેલ નામના 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ વાપીના કરવડ અને લવાછાના રહેવાસી છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી વાપી અને સેલવાસ સહિત આસપાસના વિસ્તારમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોંઘા સ્માર્ટફોન છીનવી અને ફરાર થઈ જતા હતા. આરોપીઓ સ્પીડ મોટરસાયકલ પર ધૂમ સ્ટાઇલમાં મોબાઈલ ઝૂંટવી અને ફરાર થઈ જતા હતા. શહેરમાં મોબાઈલ ચોરીની ફરિયાદ વધતા પોલીસે આ ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યો છે, જેના ભાગરૂપે આ બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માતમાં 2 લોકોનું મોત થયું છે. મારુતિ વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો છે અકસ્માત.